મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો ને સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે. ને ગઈકાલે આપણે ગયા હતા મોરબી સાઈડ, સખત સનાડા ગામ શક્તિમાના મંદિરે. વિડીયો જોયો જ હશે તમે. અને આજે આપણે ફૂલ કમ્પ્લીટ થઈ ગયા છે, મૂળમાં આવી ગયા છે પાછા. અને આજે આપણે જઈએ છીએ શ્રી શનિદેવના મંદિરે, હાસલા ભાણવડની બાજુમાં. હાલો તમને લઈ જાઓ. અને ખૂબ સરસ એવું સ્થળ છે અને ખૂબ મસ્ત એવું મંદિર છે. અને આ મંદિર ભાણવડની બાજુમાં હાસલા ગામ છે, ત્યાં આવેલું છે. અને બહુ સરસ એવું મંદિર છે. ને આમાં ઇતિહાસમાં એવું મનાય છે કે શનિદેવનું જન્મ સ્થળ છે આ મંદિર છે, જે જગ્યા ઈ. અને આ મંદિરે માનવામાં આવે, અને ઘણા એ કીધું અમને કે આપણા ભારત દેશના તો ઠીક છે, એ તો બધાય આવે છે દર્શનનો લાભ લેવા, પણ અમુક લોકો વિદેશથી પણ આવે છે આ મંદિરે ખાસ દર્શન કરવા માટે. આ મંદિરમાં બાળ શનિદેવની મૂર્તિ છે, જે હાથી ઉપર બિરાજમાન હોય છે એવી રીતે. પ્લસમાં મહાદેવની શિવલિંગ છે, અને એક શનિ કુંડ છે. ઈ શનિ કુંડમાં લોકો સ્નાન કરી અને પોતાની પનોતીઓ દૂર કરે છે. આ મંદિરમાં સ્ત્રી અને પુરુષ દરેક લોકો પોતાની હાથે જ પૂજા કરી શકે એવી છૂટ છે. અને આ મંદિરમાં એવું માનવામાં આવે કે જે લોકો મામા ભાણેજ સાથે આવે દર્શન કરવા, દર્શનનો લાભ લે અને પૂજા અર્ચના કરે, તો ઈ લોકોને શનિદેવની કઠોર દ્રષ્ટિમાંથી મુક્તિ મળે છે. લોકો દર્શન કરવા આવે એટલે પોતાના પગરખા જે કહે ને કે ચપ્પલ ને એ બધું અહીંયા જ મૂકીને જાય છે દર્શન કરીને, કે જેથી કરીને એવું માને છે લોકો કે પનોતીઓનો સામનો કરવો પડતો નથી. અને એ વાત પણ સાચી છે. આ મંદિર છે ભાઈ ભાણવડ ગામથી 20 કે 25 કિલોમીટર જ છે દૂર. તો જગ્યા બહુ સરસ છે, અને આવજો તમે બધાય, ઘણા લોકો હોય છે અહીંયા. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં પાછા વહેલા મળીએ આપણે. હર હર મહાદેવ ડાયરાને. અને લાઈક ને સબસ્ક્રાઇબ શેર કરતા ભૂલતા નહીં. ચાલો.